સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં ફોર્ચ્યુનર કારનો કાચ તોડી ₹35 લાખની ચોરીના કેસમાં 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. બેઠક બાદ માહિતી આપતા જિલ્લા કલેક્ટર ડોક્ટર પારઘીએ જણાવ્યું કે હાલમાં સુરત જિલ્લામાં ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે અને તેમાં કોઈપણ પ્રકારની તકલીફ નથી. મુખ્ય સમસ્યા ઉદ્યોગ અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનોને સપ્લાય થતા કમર્શિયલ ગેસ સિલિન્ડરની છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને માપદંડ અનુસાર જ આ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. સમસ્યાના ઝડપી નિરાકરણ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ચાલુ સપ્તાહમાં જ આ મુદ્દાનો ઉકેલ લાવવા પ્રયાસશીલ રહેશે. ગેસ સપ્લાયને લઈ કોઈપણ પ્રકારની કૃત્રિમ અછત ન સર્જાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે તેઓ જરૂરિયાત કરતાં વધુ ગેસ બોટલોનો સ્ટોક ન કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બજારમાં ગેસના પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે અને ઓઇલ કંપની દ્વારા તેનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સગવડ માટે 1800232022 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગેસ સપ્લાયને લગતી કોઈપણ ફરિયાદ અથવા સમસ્યા માટે નાગરિકો આ નંબર પર સંપર્ક કરી શકે છે. બેઠકમાં એ પણ જાણવા મળ્યું કે જિલ્લામાં ગેસ કનેક્શન માટે લગભગ 200 અરજી પ્રાપ્ત થઈ છે, જેનો નિકાલ આગામી 7 દિવસમાં કરવામાં આવશે. કાળાબજારી અંગે ફરિયાદ મળે તો તાત્કાલિક કાર્યવાહી કરવા પુરવઠા વિભાગની ટીમને સક્રિય કરવામાં આવી છે. પોલીસના સહયોગથી આ ટીમ ગોડાઉનોની તપાસ કરી રહી છે, જેથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓ અથવા કૃત્રિમ અછત સર્જવાના પ્રયાસોને અટકાવી શકાય. જેમાં આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે યુદ્ધના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ઘણી બધી જે સૂચનાઓ અને એક એ હતી, આ બાબતમાં આપણે એક ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે, જેમાં જે કન્સર્ન્ડ જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી અમુક જે પ્રાયોરિટીઝ અને એસેન્શિયલ સર્વિસીસ જે નક્કી કરવામાં આવી છે એમને રેશનલાઇઝેશન માટે એક કમિટીની પણ નક્કી કરી છે. સાથે સાથે જ આપણું એક ફોકસ છે કે અત્યારે જેટલી પણ પાઇપ્ડ નેચરલ ગેસ એમાં કન્વર્ટ થઈ શકે, જેના કારણે જે સિલિન્ડર્સ અને એના ઉપરનું જે એલપીજી છે એના ઉપરથી જે ભારણ છે એ ઓછું થાય, એના માટે અમે જેટલી પણ ગુજરાત ગેસ પાસે અરજીઓ પેન્ડિંગ હતી અને કોઈ એનઓસીના કારણે કે કોઈ ડિપાર્ટમેન્ટની મંજૂરી બાબતની વાત હતી, એટલે અમે એસએમસી, આરએનબી, એનએચએઆઈ અને એટલે બધા જેટલી પણ અમલીકરણ એજન્સીસ છે જે લોકોના પરમિશનની જરૂર પડે છે, આ લોકો સાથે બેઠક કરીને એટલે વિધિન અ વીક આ બધે એનો નિકાલ કરવા માટે અને જેટલાક પેન્ડિંગ એપ્લિકેશન્સ છે એનો નિકાલ કરીને પાઇપ નેચરલ ગેસમાં કેવી રીતે આપણે એલપીજી કન્વર્ટ કરી શકીએ છીએ એ બાબતનું એક આખી મિટિંગનું આયોજન કર્યું હતું. આ સાથે જ હું આપના માધ્યમથી બધા જે ગ્રાહકો છે એમને પણ જણાવવા માગું છું કે ડોમેસ્ટિક એલપીજી અને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, હોસ્પિટલ્સ અને બીજી એસેન્શિયલ સર્વિસીસ માટે જે જરૂરી એલપીજીના જે સપ્લાય છે એમાં કોઈ ઇશ્યુ નથી. એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી ઉતાવળ કરીને કે આપણે જે હોય ને કે જેટલી આપણી જરૂરિયાત છે, જરૂરિયાત કરતાં વધારે આપણે જો કે કરીએ તો એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે. એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી. એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં અને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે, એટલે એમાં કોઈ ઇશ્યુ નથી. સર, કામદારો પલાયન કરી રહ્યા છે ગેસના કારણે. અમુક ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ તરફથી ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમારી રજૂઆત હતી કે પણ આ લોકોના મોસ્ટલી જે કમર્શિયલ સિલિન્ડર્સ હોય છે એટલે એમને થોડી અત્યારે તકલીફ પડી રહી છે. બટ અમે અમારી એક ડિસ્ટ્રિક્ટ ટીમ સાથે જે ક્રાઇટેરિયામાં આવે અને જેટલું રેશનિંગ કોટા છે એમાં જ મેક્સિમમ લોકોનો સમાવેશ કરવાનો અમે ટ્રાય કરીએ. સર, ખાસ કરીને જે કામદારો છે રાંધણ ગેસનો ગેસ નથી કે જમવાનું બનાવવું કઈ રીતે, એને લઈને પલાયન થઈ રહ્યા. એટલે અમે જે રિક્વાયરમેન્ટ્સ છે એ અને એની સાથે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઇન્સમાં જે ક્રાઇટેરિયા અને કોટા નક્કી કરેલા છે એ મુજબ